ભાભર સજ્જનબદ્ધ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઈ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વેપારી મથક ભાભરમાં ગત રોજ 30/4/2025ના રોજ ભાભર હાઈવે વાવ સર્કલ પાસે બે કુંભ વચ્ચે ખોવાયેલા ધીંગાણાને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજ બીજા દિવસે ભાભરના આજુબાજુના ઠાકોર સમાજના લોકો એકત્રિત થયા હતા અને લોકનિકેતનથી ભાભર પોલીસ સ્ટેશન સુધી મહારેલીનું આયોજન કર્યું હતું। આ રેલીમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાન લોકો જોડાયા હતા અને ભાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પાછળથી કેટલાય અસામાજિક તત્વો દ્વારા ભાભર બજાર બંધ કરાવતા કેટલીક જગ્યાએ તોડફોડ કરતા મામલો બીચકાયો હતો। ભાભર લાઠી બજાર વિસ્તારમાં પાણીપુરીની લારીને તોડફોડ કરી હતી અને પકોડીવાળા સાથે મારપીટ પણ કરી હતી। પકોડી સહિતનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, જ્યારે ભાભર હાઈવે પર પણ આ ટોળાએ કેટલીક જગ્યાએ તોડફોડ કરતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। આજુબાજુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભાભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા। ભાભર તાલુકાની અને શહેરનું તમને એક ઉદાહરણ આપું છું। આપણે 2012ની અંદર લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એમના અધ્યક્ષસ્થાને જે ભાભર મત વિસ્તારમાં શાંતિસર મત વિસ્તાર, શાંતિસર ધંધા કરતા હતા, શાંતિસર જીવન જીવતા હતા। એની પછી એની આગળ અમારે જાણે ભેમાભાઈ પટેલ ધારાસભ્ય હતા ને, તાણે શાંતિસર ભાભર તાલુકાની વસ્તી શાંતિસર ધંધો કરતી હતી, શાંતિસર જીવન જીવતી હતી। એના પછી એક દરબાર વિશે અને ઠાકોર વિશે એક ઇસ્યુ બન્યો છે। ધારો કે ત્યાં ખડોસરના ઠાકોર અને ભાભરના જે આપણા દરબારો એ લોકો અત્યારે 75,000 ઠાકોર સમાજની પબ્લિક છે અને વારંવાર એ ખડોસરના જે 4 યુવાનો એમના બાપ ગમે ત્યારે ભાભરના દરબારો કે ગમે તે ઇતર કુમને એમનો ઇસ્યુ કેમ બને છે, તો એમની થોડી માથાકૂટથી દરબાર અને ઠાકોરને ખડોસરના ઠાકોરે 4 યુવાને એવું કીધું દરબારોને કે તમે વાવ રોડે આવો, તમારી તાકાત હોય તો તમને પાડી દેવા છે। એટલે એમના બાપો અને 4 જણા યુવાનો ઠાકોરો ઈરાય એમનો ઇકો ભરી તારીઓ, સરિયું, લાકડીયું સાથે આવી અને દરબાર માટે હુમલો કરવાની એમની કોશિશ કરી। તો એમને બચવા માટે એમને દરબાર સમાજને અને ધીંગાણા થયા, તો એમને ઘાયલ થયા ઠાકોરો। તો હવે મારે ઠાકોર સમાજને એક વિનંતી કરવી છે કે જે વારંવાર ખડોસરના ઠાકોરનો ઇસ્યુ બને છે, ઇતર કુમ હોય કે ગમે તે કુમ, તો એમની તમે તપાસ કરો કે એમનો કેટલો ત્રાસ છે, એમનો કેટલું જુલામ કરે છે, એમની તપાસ કરો। એના પછી આપણા લોકલાડીલા સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એમના દ્વારા એક લોકનિકેતને મિટિંગ કરવામાં આવી અને આવો ઇસ્યુ બને એટલે એમને મિટિંગે કરવી પડે, એમને કોઈ આપણો વાંધો નથી, મિટિંગ પણ કરવી પડે। તો ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજીએ એવું કીધું કે ચલો આપણે રેલી કાઢો અને આપણે PSIને આપણે આવીને પત્ર આપો। તો સંસદ સભ્ય રેલીમાં જોડાણા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જોડાયેલા છે। જોડાયા પછી જાણે એમને રેલી નીકળી, એમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને એમની રેલી નીકળી પછી ઇતર કુમની કોઈ માળી સમાજ, નાઈ સમાજ, બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ બધી સમાજને ટાર્ગેટ કરી એમને નાના મોટા કોઈ શાકભાજીની લારીઓ તોડવામાં આવી છે, કોઈ જૂસની લારીઓ તોડવામાં આવી છે, કોઈ માથે હુમલો કરવામાં આવ્યો છે। તો પોલીસ રીતે કામ કરે છે। ભાભર પોલીસની કામગીરી પણ સારી છે, એમની કામગીરી પણ સરસ છે, પણ અમને ધારાસભ્ય અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને જે આ હુમલા કરાયા છે, પ્રતિનિધિને તો બેને શું હોય, શાંતિ વાતાવરણ હોવું જોઈએ।
અને શાંતિસર રેલી કાઢવી જોઈએ. રેલી કાઢવાની કોઈ અમારી ના નથી, કારણ કે જુલમ થયો એટલે એમને રેલી કાઢવી પડે, એમે કોઈ અમારી ના નથી. એના પછી સ્વરૂપજી અને જ્ઞાનીબેન ઠાકોર એક નિવેદન આપે છે કે લુખ્ખા તત્વો એક જ સમાજને એ ટાર્ગેટ કરે છે. હવે એમની દારૂનું બોલ્યા છે, જુગારનું બોલ્યા છે, આ બધા લુખ્ખા અને હજી વંડાના જે હપ્તા ઉઘરાવે એ પણ બોલ્યા છે. પછી નિશાળમાં જે બેન દીકરીઓ આવે એમનું બોલ્યા છે. હવે એમને મારે જ્ઞાનીબેન ઠાકોરને અને સ્વરૂપજીને એક મારે એમને હું કહેવા માગું છું કે અત્યારે દરબાર સમાજ કે એકલા દારૂ જુગાર અને જે હોન્ડાના જે હપ્તા જે ઉઘરાવે ને કોઈ એ ક્યારે કોઈ મારઝૂડી નથી કરતા કે ધારો કે હપ્તા ના ભર્યા હોય એટલે ગાડીઓ કે ઇકો હોય કે હોન્ડા મુકાઈ દેશે. પણ મારે એમને એટલું જ કહેવું છે, જો દારૂનું દરબાર કરે છે ઠાકોર કરે છે, જુગાર દરબાર કરે છે અને ઠાકોર કરે છે, અને જે હોન્ડા રોકે છે ને એમે દરબારે છે અને ઠાકોરે છે. તો જ્ઞાનીબેનને અને સ્વરૂપજીને નિવેદન આપવું હતું ને તો એક સમાજ વિશે નહીં હાલવાનું, તમારે પણ ઠાકોર સમાજનું થોડું બોલવું જોઈએ. અત્યારે ગુનેગાર બે કહેવાય. અને એક મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે, આવા પ્રતિનિધિઓ કેટલાય જતા રહ્યા છે ને કેટલાય આવ્યા છે. એમને તો પ્રતિનિધિ ભાભર શહેરની અંદર ભાજપને પણ વોટ આપ્યા છે, કોંગ્રેસને પણ વોટ આપ્યા છે. એમને તો શાંતિસર વાતાવરણ શાંત બને એવું પગલું ભરવું જોઈએ. અને ભાભર પીએસઆઈને હું એક અભિનંદન આપું છું. કેમ કે એમની કોમગરી સરસ છે અને સારી રીતે એમને જે ગુનેગાર હોય અને જે અત્યારે તોડફોડ કરી એમને કાયદાનું કામ કરે છે. એટલે આવા જે તોડફોડ કરી છે એમને મારી પણ એક સરકારને પણ વિનંતી છે કે તમે એમની આ જે તોડફોડ કરી એના વીડિયા દ્વારા એમને તમારે હા જે હુમલો કર્યો એના માથે ગુનો થવો જોઈએ. અને હુમલો થયો એ તો આરોપી હાજર થઈ જવાના છે ગમે તાર આજ કે કાલ ગમે તાર. પણ જે અત્યારે તોડફોડ કરી એની અત્યારે જે રેલી કાઢી એની કોઈ મામલતદાર સાહેબની કે પ્રાંત સાહેબની કોઈ પરવાનગી છે નહીં. તો અમને તાત્કાલિક જે વીડિયાના દ્વારે અમને રાઇટિંગનો એક ગુનો લગાવી, ભલે દરબાર ગુનેગાર હોય કે ઠાકોર ગુનેગાર હોય, એમને કાયદાનું કામ કરે છે અને એમને તાત્કાલિક ધોરણે અને એમને ધરપકડ થવી જોઈએ. અને એ રીતે કાયદાનું કામ કરશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ મારી વિનંતી છે કે જે ગુરુવર્ધન બોલે છે કે ભાઈ જે અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ. અને જે ભાભરની અંદર વારંવાર આ લુખ્ખા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુખ્ખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે, તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખ્ખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુખ્ખા તત્વો કરી રહ્યા છે એ લુખ્ખા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ. અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખ્ખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. પર શ્યામ હોટલ પાસે જે અસામાજિક તત્વોએ ખડોસરના ઠાકોર સમાજના 3-4 યુવાનો ઉપર જે હુમલો કર્યો એ પૈકીના 2 જણાને ત્યાં ધારપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને બીજા પણ સારવાર હેઠળ છે. કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલ્લેઆમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ. અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ,
અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે. માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આને ડાબે નંબર 2 ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે ભાભરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે ભાભર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધ થાય આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન રહી અને અમે અમારી માગણીઓ મૂકીશું.